અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સવારે પડેલા ધોધમાર વરસાદને પગલે નિકોલ નરોડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મનોહર વિલા તરફના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી। એએમસી દ્વારા ઠેર ઠેર મૂકવામાં આવેલા હેવી ડી વોટરિંગ વેનથી પાણી ભરવાની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ થયો। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને સવારમાં ધોધમાર વરસાદ પડતા શહેરના નિકોલ નરોડા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે સર્જાઈ છે। હાલ આપ જે જોઈ શકો છો કે નિકોલ નરોડા રોડ પર આજે મનોહર વિલા તરફથી આવવાનો જે માર્ગ છે અને ત્યાં રસ્તા પર પાણી ભરાયા છે અને વાહન ચાલકો જે છે રાહદારીઓ છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ હું દ્રશ્ય આપને બતાવીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડી વોટરિંગ વાન જે છે હેવી ડી વોટરિંગ વાન મૂકવામાં આવી છે જેથી કરીને રોડ ઉપર જે ભરાયેલા પાણી છે જે ઝડપથી ઓસરી શકે। પરંતુ જે રીતે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને એ હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે નિકોલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો। ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। 4 દરવાજા 10 ફૂટ અને 4 દરવાજા 6 ફૂટ ખોલાયા। ડેમમાં હાલમાં 1,17,084 ક્યુસેક પાણીની આવક છે। ડેમમાંથી હાલમાં 85,484 ક્યુસેક પાણી છે જે જઈ રહ્યું છે અને પાણી આ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમમાં હાલમાં 87.38% પાણીનો સંગ્રહ છે। વધુ માહિતી મેળવીએ કેતન પટેલ મારી સાથે મહેસાણાથી સંવાદદાતા જોડાયા છે। કેતન, હાલ ધરોઈ ડેમમાં પાણી છોડવાના કારણે કયા કયા વિસ્તારોને એલર્ટમાં મુકાયા છે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે ધરોઈ ડેમમાં સતત જે પાણીની આવક હોય છે તેમાં વધારો નોંધાઈ રહ્યો છે। સવારે 9 વાગે જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે ધરોઈ ડેમમાં 1,17,084 જેટલું ક્યુસેક પાણી છે ડેમમાં આવી રહ્યું છે। તેની સામે હાલમાં ડેમમાંથી સાબરમતી નદીમાં 85,484 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં આ ડેમના 8 જેટલા જે દરવાજા હોય છે તે ખોલવામાં આવી રહ્યા છે। 4 દરવાજા 10 ફીટ અને 4 દરવાજા 6 ફીટ ખોલવામાં આવ્યા છે। તો બીજી બાજુ ધરોઈ ડેમમાં હાલમાં 87.38% પાણીનો જે જથ્થો હોય છે તે ઉપલબ્ધ થયો છે। હાલમાં વાત કરીએ તો 7 જેટલા જે કલેક્ટરોને છે તેને જાણ કરી દેવામાં આવી છે કે આ જે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે આજુબાજુ જે ગ્રામ્ય વિસ્તારો હોય છે તેમાં જે સાબરમતી નદી આજુબાજુ જે વિસ્તારો હોય છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે ઘણી જગ્યાએ રસ્તા પણ બંધ કરી દેવામાં આવે છે જેથી કરીને જે લોકો હોય છે તેની સુરક્ષામાં વધારો થાય। જી કેતન, આભાર માહિતી આપવા માટે। અમરેલીમાં અરબી સમુદ્રમાં લાપતા ખલાસીઓની શોધખોળનો જે મામલો છે, સમુદ્રમાં ભારે તોફાન અને હાઈટાઇડ જેવી સ્થિતિ વચ્ચે કોસ્ટગાર્ડની શોધખોળ શરૂ। પીપાવાવ પોર્ટથી 20 નોટિકલ માઇલ સમુદ્રમાં કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન। સમુદ્રના રૌદ્ર સ્વરૂપનો એક વિડીયો પણ સામે આવ્યો। વિપરીત પરિસ્થિતિમાં પણ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા લાપતા ખલાસીઓને શોધવા મથામણ થઈ રહી છે। કોસ્ટગાર્ડના જહાજ સાથે ટકરાતા દરિયાના રાક્ષસી મોજાનો વિડીયો સામે આવ્યો। માછીમારોની બોટ ડૂબે એ લોકેશન પર ફરીવાર પહોંચ્યું પીપાવાવ કોસ્ટગાર્ડ। લાપતા ખલાસીઓને શોધવામાં દરિયાઈ તોફાનથી અડચણો પણ આવી રહી છે। હજુ પણ 9 ખલાસીઓ લાપતા છે। સતત શોધખોળનું ઓપરેશન જારી છે। તો સમુદ્રના રૌદ્ર સ્વરૂપનો આ વિડીયો સામે આવ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। હાલ તો કોસ્ટગાર્ડ જે લાપતા ખલાસીઓ છે તેની શોધખોળ કરી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા જોડાયા છે। રાજન, 9 ખલાસીઓ છેલ્લા 3-4 દિવસથી તેની શોધખોળ થઈ રહી છે પરંતુ હજુ મળ્યા નથી, ત્યારે શું લાગી રહ્યું છે? કોસ્ટગાર્ડનું શું કહેવું છે? શું મળી શકે છે આજે? બિલકુલ પંકજ, પરંતુ જે રીતે વિડીયો સામે આવ્યા છે અને કોસ્ટગાર્ડના સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ અત્યારે કોસ્ટગાર્ડ છે મધ્ય દરિયામાં છે। પીપાવાવ પોર્ટથી 20 નોટિકલ માઇલ દૂર કે જ્યાં બોટો લાપતા થઈ હતી તે લોકેશન પર કોસ્ટગાર્ડ પહોંચ્યું છે। પરંતુ દ્રશ્યોમાં પણ દેખાય છે અને જે રીતે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તોફાની દરિયો છે, કોસ્ટગાર્ડના સર્ચ ઓપરેશનમાં ખૂબ મુશ્કેલીઓ નડી રહી છે। પરંતુ આમ છતાં પણ કોસ્ટગાર્ડના જવાનો આ કામગીરીમાં જોડાયેલા છે અને કોઈ પણ સંજોગોમાં જે લાપતા ખલાસીઓ છે તેમને શોધવા માટે કવાયત કરી રહ્યા છે। જોકે હજુ સુધી કુલ 11 પૈકી 2 જ મૃતદેહો મળી આવ્યા છે। 9 જે ખલાસીઓ છે તેને શોધવામાં સફળતા નથી મળી। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। તો દરિયામાં લાપતા ખલાસીઓની શોધખોળ હજુ પણ જારી છે।
હવે અમદાવાદથી આવી રહ્યા છે સમાચાર। સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અને સાબરમતી રિવરફ્રન્ટ વોકવે આજે પણ બંધ છે। વોકવે આજે પ્રવાસીઓ માટે બંધ રહેશે। ઉપરવાસમાંથી પાણીની આવક થતા નિર્ણય કરાયો છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે વોકવે પર દરિયાની જે વનસ્પતિઓ છે અને દરિયાઈ માટી છે એ પણ ધસી આવી છે અને સમુદ્રમાં જે પાણી જે છે એ સાબરમતી નદીમાં આવી રહ્યું છે, જેના કારણે જે વોકવે છે તેની જે દરિયાઈ વનસ્પતિ અને જળચર પ્રાણીઓ છે એ પણ આ વોકવે પર આવી રહ્યા છે, જેના કારણે આ વોકવે પ્રવાસીઓ માટે સતત બંધ રાખવામાં આવ્યો છે। ધરોઈ ડેમથી પાણી સંત સરોવર થઈ અને સાબરમતીમાં આવી રહ્યું છે અને તેના કારણે જળસ્તર સાબરમતીનું સતત વધી રહ્યું છે। ગઈકાલે પણ આ જ પ્રકારે પાણીના પ્રવાહના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આજે પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં વાસણા બેરેજના 25 દરવાજા આજે પણ ખોલા કરાયા છે અને તેના કારણે ઉપરવાસમાં સતત વરસાદને પગલે પાણીની આવક વધતી જઈ રહી છે। ધરોઈ ડેમમાંથી સવારે 9 વાગ્યા સુધી 85,000 ક્યુસેક પાણી છોડાયું। મોડી સાંજ સુધી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ પાણી પહોંચવાનું છે। નીચાણવાળા તમામ વિસ્તારો એલર્ટ પર મુકાયા છે। રિવરફ્રન્ટના વોકવે પર પાણી આવી જશે। આગોતરા આયોજનના ભાગરૂપે વાસણા બેરેજના 25 દરવાજા ખોલાયા। સંત સરોવરમાંથી 27,000 ક્યુસેક પાણી છોડાયું। વાસણા બેરેજથી નદીમાં 32,000 ક્યુસેક પાણી છોડાયું। બપોર બાદ વરસાદ થવાની પણ આગાહી છે। વાત અરવલ્લીની। અરવલ્લીમાં શામળાજીનો મેશ્વો ડેમ પણ છલકાઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમમાં સતત 2,500 ક્યુસેક પાણીની આવક છે। મેશ્વો નદીમાં કિનારે આવતા ભિલોડા અને મોડાસા તાલુકાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। મેશ્વો ડેમ 100% ભરાતા ખેડૂતોને શિયાળુ અને ઉનાળા સિઝનમાં ખેતી માટે સિંચાઈનો લાભ મળશે। સાબરકાંઠામાં પોળોમાંથી પસાર થતી સણા નદી પર 2 કાંઠે થઈ ગઈ છે। આસપાસના ગામોને સતર્ક રહેવા તંત્રએ સૂચના આપી છે। પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ પ્રવેશ ન કરે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના પઠાણકોટ રોડ પર ભારે વરસાદને કારણે પાણીનું સામ્રાજ્ય છે। આ તસવીરો જુઓ। જમ્મુના બામિયાલ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના રસ્તાનો આખો ભાગ બંને બાજુથી ધોવાઈ ગયો છે। ભારે વરસાદને કારણે ઘણા ગામોનો સંપર્ક તૂટ્યો હતો। વહીવટીતંત્રએ લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી। ખરાબ હવામાનને કારણે જમ્મુમાં સરકારી અને ખાનગી શાળાઓ આજે પણ બંધ રહેશે। તો તસવીરો જોઈ શકો છો। પઠાણકોટ રોડ પર ભારે વરસાદ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ બેસી ગયો છે। પાણીના ધસમસતા પ્રવાહમાં આ ભાગ બેસી ગયો છે, જેથી ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે। રાજસ્થાનના ટોંક જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પૂરની સ્થિતિ છે। અહીંયા રાહોલી ગામ છે, જ્યાં ડેમ તૂટવાથી ગામમાં પાણી ઘૂસી આવ્યા। અચાનક પાણીનો પ્રવાહ આવવાથી ઘરો અને દુકાનો 6 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાઈ જવાથી કરોડોનું નુકસાન થયું છે। પાણીના જોરદાર પ્રવાહમાં ઘણા પશુઓ પણ તણાઈ ગયા। ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી સામાન વરસાદી પાણીમાં ડૂબી ગયો। પ્રશાસને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી। તો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદને કારણે જિલ્લાના ઘણા ગામડાઓ પાણીથી ભરાઈ ગયા। લગભગ 1.5 ડઝન ગામો પૂરની ચપેટમાં આવ્યા। ખાસ કરીને સુરવાલ ડેમ ઓવરફ્લો થવાને કારણે ડેમના નીચલા વિસ્તારમાં આવેલા આખા ગામડાઓ પાણીથી ભરાઈ ગયા। વિસ્તારમાં પાણીનો ભરાવો એટલો છે કે ગામ હોય કે ઘર, રસ્તા હોય કે ખેતરો, બધે જ પાણી દેખાય છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે 1.5 ડઝનથી વધુ ગામોની હાલત ખરાબ થઈ ગઈ છે। આખું ગામ પૂરથી તબાહ થયું છે, પ્રભાવિત થયું છે। આવી સ્થિતિમાં આ ગામના લોકો ભારે સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યા છે। ચોમાસાની આફતથી લોકોનું ઘણું બધું બરબાદ થઈ ગયું છે। હવે અહીંયા સવાઈ માધોપુરનો આ ખાસ દ્રશ્ય છે, જે તમે જોઈ શકો છો। હવે ટોંક જિલ્લાની આ તસવીર પણ જોઈએ। 2 દિવસથી ટોંક જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે બનાસ નદીનો પ્રવાહ અહીંયા ખૂબ જ તીવ્ર બન્યો છે। 2 દિવસ પહેલાની સરખામણીમાં બનાસ નદીમાં પાણીની આવક ઝડપથી વધી છે। બિસલપુર ડેમના 6 દરવાજા ખોલીને પાણીનો સતત નિકાલ થઈ રહ્યો છે।
પાણીનું સ્તર સંપૂર્ણ ભરાવા ઉપરાંત બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। બિસલપુર ડેમના 6 દરવાજામાંથી 30,000 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। એ જ પાણી ત્રિવેણીથી આવી રહ્યું છે અને ત્રિવેણી 3.90 મીટરના ઉછાળા સાથે વહી રહી છે। તો ઝારખંડના ચતરા જિલ્લામાં સતત વરસાદે ભયાનક પરિસ્થિતિ સર્જી। સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા અને ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી। રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનને કારણે ગામડાઓ ટાપુ બની ગયા છે। આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં રાખવામાં આવેલ અનાજ અને શૈક્ષણિક સામગ્રી નાશ પામી। આ આફતની જનજીવન અને સંપત્તિ પર ઊંડી અસર પડી। નદીના જોરદાર પ્રવાહમાં એક વૃદ્ધ દંપતી તણાઈ ગયું। વીજળી પડવાથી એક હોમગાર્ડનું મૃત્યુ થઈ ગયું। ખેડૂતોને પણ ભારે નુકસાન થયું। સેંકડો એકરમાં વાવેલ ડાંગર, મકાઈ અને શાકભાજીના પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા। હવે ઝારખંડની આ તસવીર પણ આપણે બતાવીએ। ઝારખંડના ગુમલામાં ભારે વરસાદને કારણે સિસાઈનો જાયરા પુલ તૂટી ગયો। ગ્રામજનોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો। જો કે પુલ પહેલાથી જ તૂટી ગયો હતો, જેના કારણે ત્યાંથી કોઈ 4 વ્હીલર પસાર થયું નહીં, પરંતુ લોકો પગપાળા કે બાઇક પર પસાર થઈ રહ્યા હતા। સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને નવો પુલ બનાવવાની માંગ કરી। તો ઉત્તરાખંડના પહાડોમાં પણ વરસાદ અને ચમોલીમાં વાદળ ફાટ્યા બાદ ઋષિકેશમાં ગંગાનું પાણી જે છે એનો પ્રવાહ વધી રહ્યો છે। ગંગા નદી સતત ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે। લોકોને નદીથી દૂર રહેવા અપીલ કરાઈ છે। તો ભારે વરસાદના કારણે જમ્મુ શહેરના રૂપનગર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નીચાણવાળા વિસ્તારમાં પાણી લોકોના ઘરોમાં પણ પ્રવેશ્યા। લોકોની ઘરવખરી પણ ખરાબ થઈ છે। બીજી તરફ ભૂસ્ખલનના કારણે આવેલા પથ્થરોથી રસ્તાઓ બ્લોક થઈ ગયા। તંત્ર દ્વારા જેસીબીથી કાટમાળ હટાવવાનું કામ શરૂ થયું છે। લોકોનું કહેવું છે કે આવું પહેલીવાર બન્યું નથી। છેલ્લા 5 વર્ષથી આવું થઈ રહ્યું છે। લગભગ 50 ઘરોનો બધો સામાન નષ્ટ થયો। રસ્તાઓ તળાવ બની ગયા। તો જમ્મુમાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણીના તેજ પ્રવાહને કારણે ઉજ્જડ થઈ ગયા છે। રસ્તાઓ ખરાબ થઈ ગયા છે। નદી જેવો માહોલ રસ્તાઓ પર દેખાઈ રહ્યો છે। અવરજવરમાં ભારે હાલાકી। લોકોના ઘરોમાં પણ પાણી છે અને રસ્તાઓ પર પથ્થરો ધસી આવ્યા છે અને તેના કારણે રસ્તો એકદમ ઉજ્જડ બની ગયો છે। વાહન વ્યવહારને પણ ખાસી અસર થઈ રહી છે। હવે પંજાબની આ તસવીર જુઓ। પંજાબના ચંદીગઢ અને મોહાલીમાં ભારે વરસાદ છે અને ત્યારબાદ જયંતિ દેવી રોડ પર જયંતિ ગામ નજીક નાળામાં અચાનક પાણીનો ભરાવો થયો। આ સમયે એક જીપ ચાલકે પાણીના ધસમસતા પ્રવાહમાં જીપ ચલાવવાનું સાહસ કર્યું। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો, પળવારમાં જીપ પાણીમાં તણાઈ હતી। વિડીયોમાં લોકો તેમને રોકવાનું કહી રહ્યા છે, છતાં તેઓ પાણીની વચ્ચે નાળાને પાર કરવા લાગ્યા। પછી તે પલટી ગઈ। થોડા અંતર સુધી તરતા રહ્યા બાદ લોકોએ કારમાં રહેલા લોકોને બચાવી લીધા। તો જયંતિ દેવી રોડના નાળા પર ધસમસતો પ્રવાહ અને જે લોકો અહીંયા જીપ ચલાવવાનું સાહસ કરી રહ્યા હતા, પ્રવાહ વચ્ચે તે ફસાવા લાગ્યા હતા। આ જીપ પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી। જો કે સ્થાનિક લોકોની મદદથી આ તમામને બચાવી લેવામાં આવ્યા। તસવીરોમાં જોઈ શકાય છે કે આવા પ્રવાહમાં જીપ આખી પલટી મારી જાય છે। હવે યુપીની આ તસવીર પણ જુઓ। ઉત્તર પ્રદેશના ચંદોલીમાં ચંદ્રપ્રભા નદી ઉફાન પર છે। બાબોરી વિસ્તારમાં લોકો પૂરમાં ફસાઈ ગયા। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું। અધિકારીઓએ લોકોનું રેસ્ક્યુ કર્યું। એક મહિલાનું 10 દિવસનું બાળક પણ પૂરમાં ફસાઈ ગયું। અધિકારીઓએ રેસ્ક્યુ કરી પૂર રાહત શિબિરમાં મોકલ્યા। તો મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં સતત વરસાદને કારણે નાળામાં પાણીનો પ્રવાહ વધતો ગયો। ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મૂકીને નાળા પાર કરતા જોવા મળ્યા। કેટલાક લોકો પગપાળા વહેતા પાણીને પાર કરતા જોવા મળ્યા, જ્યારે ક્યાંક લોકો હાથમાં બાઇક લઈને પાર કરવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા। કેટલાક લોકો ટ્રેક્ટરની મદદથી પાર કરી રહ્યા છે। હવે છત્તીસગઢની પણ આ તસવીરો આપણે બતાવીએ। અહીં પણ સતત વરસાદ છે, જેના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ ખૂબ વધ્યો છે। મંડલાના ડિંડોરી અનુપપુરમાં સ્થિતિ વકરી છે। સતત વરસાદને પગલે નર્મદા નદીનું જળસ્તર ખૂબ વધી ગયું। નર્મદા નદીનું પાણી ભયજનક સપાટીને વટાવી ગયું છે। નાનો રાપતા પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો। પુલ ઉપરથી લગભગ 2 ફૂટ પાણી વહી રહ્યું છે। લોકો આ પુલ પર ચાલવા માટે આવતા હતા। હવે પુલની બંને બાજુ બેરિકેડ લગાવવા દેવાયા છે। નર્મદા નદીના જળસ્તરમાં વધારાને પગલે મહિષ્મતી ઘાટ પાસે બનેલા નાના મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા। અચાનક આવેલા પૂરને કારણે વહીવટીતંત્રએ નર્મદા કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરી।
તો મધ્યપ્રદેશના મોરેનામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલ વરસાદને પગલે ચંબલ અને ક્વારી નદીઓમાં પૂરની સ્થિતિ છે. 1 ડઝનથી વધુ ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે. મંદિરના મેળામાં હાજરી આપવા આવેલા શ્રદ્ધાળુઓ મંદિરમાં જ ફસાઈ ગયા, જેમને એસડીઆરએફની ટીમે બચાવી સલામત સ્થળે લઈ ગયા. ચંબલ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે ચંબલ નદી ભયના નિશાનથી 1 મીટર ઉપર પહોંચી ગઈ હતી. તો છેલ્લા 3 દિવસથી ઝારખંડના સિમડેગામાં સતત વરસાદ વરસતા એક તરફ જનજીવન ખોરવાયું છે, તો બીજી તરફ તેણે સિમડેગાના કુદરતી સૌંદર્યમાં વધારો કર્યો. વરસાદને પગલે સિમડેગાના પર્યટન સ્થળો દાનાગદ્દી, રાજાડેરા અને કેલાઘાટમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે. એક તરફ પાણીના સ્તરમાં વધારાને પગલે સિમડેગાના દાનાગદ્દીની શંખ નદી પૂરમાં છે અને તે નદી એની સુંદર શૈલીમાં વહેતી દેખાય છે. બીજી તરફ 2 પર્વતોથી ઘેરાયેલો કેલાઘાટ ડેમ પૂર્ણપણે ખીલી રહ્યો છે. સતત વરસાદને પગલે કેલાઘાટ ડેમનું પાણીનું સ્તર પણ છલકાયું છે. વરસાદની વચ્ચે અહીંનો નજારો રમણીય દેખાઈ રહ્યો છે. શહેરની નજીક આવેલ કેલાઘાટ ડેમની સુંદરતા જોવા વરસાદ દરમિયાન ઘણા લોકો પણ અહીંયા આવી રહ્યા છે. હવે વાત ગુજરાતની. 4 કલાકમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં બાલાસિનોર અને વિજયનગરમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો. કપડવંજમાં 1.25 ઇંચ વરસાદ થયો છે, જ્યારે દાંતા અને વડાલીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સોનગઢ, પલસાણા અને માંડવીમાં 1.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાજ્યભરમાં વરસાદનો માહોલ લગાતાર જામ્યો છે અને છેલ્લા 24 કલાકમાં તો વરસાદ પડ્યો, પરંતુ છેલ્લા 4 કલાકના જે આંકડા છે એ પણ 93 તાલુકામાં 4 કલાકમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બોલ મારી અંબે, જય જય અંબે, અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ. હવે આ શબ્દોથી અંબાજી હાઈવે ગુંજી ઉઠશે. 1 સપ્ટેમ્બરથી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે, પરંતુ તે પહેલા જ ભાદરવા સુદ એકમ અને રવિવાર હોવાથી યાત્રિકોની ભીડ ઉમટી પડી. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ભાદરવી પૂનમના શરૂઆતથી શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરે ધજા ચડાવી ધન્યતા અનુભવી. માતાજીના શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તેમજ પોતાની ધજા શાંતિપૂર્વક ચડાવી શકાય તે માટે ભક્તો મેળા પૂર્વે જ માતાજીને ધજા ચડાવવાનો તેમજ દર્શન કરવાનો લાવો લઈ રહ્યા છે. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા આ વખતે યાત્રિકોને સુખ સુવિધા માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 7 દિવસીય મેળામાં યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા. આ વખતે સુવિધામાં વધારો કરાયો. હવે 50 કિલોમીટર સુધીની હદ સુધી આ વીમો કવચ લાભ આપશે. અગાઉ 20 કિલોમીટરની પેરીફેરી વિસ્તાર હતો, પણ રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, તેથી આ નિર્ણય લેવાયો છે. આ વખતે હદ મર્યાદા વધારતા પબ્લિક લાયબિલિટી વીમાની રકમ 10 કરોડની કરી દેવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે 283 કરોડના રિસ્કનો વીમો ઉતરાવ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવ્યું પૂર. રિવરફ્રન્ટ બંધ કરાયો. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી અમદાવાદમાં સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ગાંધીનગરનું સંત સરોવર તથા વાસણા બેરેજમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું. સાબરમતી નદીનું પાણી ધોળકા, ભાટ સહિતના ગામોમાં આગળ વધી રહ્યું છે, જેથી વટવા, વિજલપુર, દસક્રોય અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટના વોકવે અને લોઅર પ્રોમિનાડ પર પાણી ફરી વળ્યા છે. સાપ જેવા પ્રાણીઓ પણ નદીના પાણીમાં તણાઈ આવ્યા છે, જેને જોવા માટે શહેરીજનો રિવરફ્રન્ટ પર આવી રહ્યા છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમને ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ છે. તેને જોતા એવું લાગે છે કે ધરોઈ ડેમના પાણી પર નિર્ભર વિસ્તારોને આવતા વર્ષે પાણીની તંગી નહીં પડે. તો ગાંધીનગરમાં સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલાયા અને નદીમાં પાણી છોડાયું. પાણી છોડાતા કાંઠાના 28 ગામોને એલર્ટ કરાયા. સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર છે. સાથે જ સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસનો પોઈન્ટ મુકાયો છે. હાલમાં માણસા તાલુકા, ખડાત, મહુડી, અનોડિયા, ડોડિયાલ, વરસોડા, લાકરોડા, ગુણમા, અંબોડ, અમરાપુર સહિતના ગામ સરપંચ અને તલાટીઓ અને આગેવાનોને લોકોને સૂચના આપવામાં આવી છે. તો સાબરમતી નદીમાં પાણી આવ્યા બાદ વાસણા બેરેજમાંથી પાણી છોડાયું. પાણીની આવકના પગલે સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા ખોલી પાણી છોડાયું. જ્યારે પાણી છોડાતા બાકરોલ ગામના 25 લોકો ફસાયા છે. જોકે તંત્રના કારણે લોકો
લોકોનું રેસ્ક્યુ કરવામાં સફળતા રહી. ઘટનાને પગલે નદી કાંઠે ગ્રામજનો એકઠા થયા, જ્યારે તંત્રને આ અંગે જાણ કરવામાં આવી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીની આવક વધતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉપરવાસમાંથી વેલકમ બેક. પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદ આવશે પીએમ મોદી. અમદાવાદને 5,400 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. શહેરી વિકાસ, ઉર્જા, રસ્તાઓ અને રેલવે પ્રોજેક્ટની ભેટ મળવાની છે. આજે સાંજે 6 કલાકે નિકોલમાં કાર્યક્રમ છે, જનસભાનું આયોજન છે. એટલું જ નહીં, પીએમ મોદી 3 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજશે. એરપોર્ટથી જીબી ઓફિસ નરોડા પાસે ખોડલધામ મેદાન સુધીનો આ રોડ શો રહેશે. નિકોલના ખોડલધામ મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. વિવિધ પ્રકારના વિકાસ પ્રોજેક્ટોની ગુજરાતને ભેટ તેમના ઉપસ્થિતિમાં મળવાની છે, જેમાં ઉર્જા, રસ્તા, અલગ અલગ રેલવેના પ્રોજેક્ટો પણ છે. પ્રધાનમંત્રી મોદીની ગુજરાત યાત્રા 5 કલાકનો રાજકીય ક્લાસ એવું સૂત્રો તરફથી માહિતી આવી રહી છે. મંત્રીમંડળના વિસ્તરણ અંગે થઈ શકે છે ચર્ચા. જિલ્લા સ્તરના પ્રમુખને સીધું માર્ગદર્શક આપશે. નારાજ સભ્યોને સમજાવવાનો પણ પ્રયત્ન થશે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ પણ આવી રહી છે કે પીએમ મોદીની ગુજરાત યાત્રા આગામી દિવસોમાં ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. સૂત્રોના હવાલેથી આ ખબર છે કે પીએમ 5 કલાકનો વિશેષ રાજકીય ક્લાસ લેવાના છે, જેમાં રાજ્યના શહેર અને જિલ્લા સ્તરના પ્રમુખો અને પ્રવક્તાઓને સીધી માર્ગદર્શિકા આપવામાં આવશે. તો પીએમ સૌપ્રથમ તમામ શહેરોના ભાજપ પ્રવક્તાઓ સાથે બેઠક કરવાના છે, એવી પણ વાત સૂત્રો તરફથી આવી રહી છે. આ બેઠકમાં પાર્ટીની ભવિષ્યની વ્યૂહરચના, શૈક્ષણિક અને સામાજિક યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના માર્ગો, દરેક કાર્યકર્તા માટેની જવાબદારીઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ પીએમ તમામ જિલ્લા અને શહેર પ્રમુખો સાથે એક અલગ બેઠક પણ કરશે, જ્યાં સ્થાનિક સમસ્યાઓ, કાર્યદક્ષતાના મુદ્દાઓ અને સંગઠન મજબૂત કરવા માટેના પગલાં પર ચર્ચા થશે. સૂત્રોનું માનવું છે કે રાત્રે કેટલાક અગત્યના નેતાઓને પણ પોતાના નિવાસસ્થાને પીએમ બોલાવી શકે છે. ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની એક બેઠક મળવા જઈ રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન છે. રાજ્યમાં આયોજિત થનારા સેવા પખવાડિયા અંગે કાર્યશાળા મળવાની છે. આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહેશે. ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે. વડોદરામાં કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી. સેન્ટ્રલ યુનિવર્સિટીની કેન્ટીનના મેન્યુમાં ચિકન નીકળ્યું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિદ્યાર્થીઓને નોનવેજ પીરસવામાં આવ્યું હતું. એક જ કેન્ટીનમાં વેજ નોનવેજ બનાવવામાં આવતું હતું અને તેના કારણે વિદ્યાર્થીઓની ધાર્મિક લાગણી દુભાઈ. અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓને ધમકી અપાતી હોવાના આરોપ છે. આ પહેલા પણ એબીવીપીના પ્રમુખે નોનવેજ ભોજનને લઈને રજૂઆત કરી હતી. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભોજનની ગુણવત્તાને લઈ 15 દિવસ પહેલા હોબાળો થયો હતો. તો કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એબીવીપીએ પહેલા પણ રજૂઆત કરી હતી. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, સેન્ટ્રલ યુનિવર્સિટીના કેન્ટીનનો આ વિવાદ, હવે યુનિવર્સિટીના સત્તાધીશો શું કહે છે? બિલકુલથી પંકજ, જો આ કુંઢેલા સ્થિત જે સેન્ટ્રલ યુનિવર્સિટી છે એની વાત કરીએ તો વિવાદ અને સેન્ટ્રલ યુનિવર્સિટી બંને એકબીજાના પર્યાય થઈ ગયા છે. કારણ કે આ જે વિવાદ છે તે ઘણો મોટો છે. શ્રાવણ મહિનો ચાલતો હતો, દરમિયાન કેટલાક જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ગુજરાત બહારના છે તેમને નોનવેજ પીરસવામાં આવ્યું હતું. ત્યારે જે ગુજરાતી યુવકો છે તેમના દ્વારા સમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓનો આક્ષેપ એવો છે કે પ્રશાસનને જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા તેમને ધમકાવવામાં આવે છે અને તેમનું રિઝલ્ટ ખરાબ કરી નાખવાની ધમકી જે છે તે આપવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે થોડા સમય અગાઉ જ આ રીતનો એક વિવાદ જે છે તે સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે થયો હતો અને ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હતા. કેન્ટીનનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરીને બીજો કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ કોન્ટ્રાક્ટ બદલ્યા બાદ પણ સ્થિતિ જે હતી તેની તે જ છે. એટલે ટૂંકમાં કહીએ તો સેન્ટ્રલ યુનિવર્સિટી જ્યારે વિવાદમાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ત્યાં રહીને ભણવું ખૂબ જ મુશ્કેલ બની છે. પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો એક જ કેન્ટીનમાં વેજ અને નોનવેજ પીરસવામાં આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને આ એક વિવાદિત મામલો પણ બની ગયો છે.
એક શિક્ષણધામ જ્યાં શિક્ષણ આપવામાં આવે છે. હવે એ જગ્યાએ જમવાને લઈને નોનવેજ પીરસવામાં આવે છે, તેને લઈને વિવાદ થઈ રહ્યો છે. આ એક કર્મની કઠણાઈ નહીં તો બીજું શું છે? યુનિવર્સિટીની કેન્ટીનના મેનુમાં જે છે એ વિદ્યાર્થીઓને નોનવેજ પીરસવામાં આવ્યું, એ પણ શ્રાવણ માસમાં. અને આ બનાવ જે બની રહ્યા છે એ ખરેખર ચિંતાજનક છે. અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર. આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા. સાબરમતી નદીના જળસ્તરમાં સતત વધારો. વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલાયા. આજથી પીએમ મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે. 5,400 કરોડના વિકાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ.